દ્વારકાધીશના શિખર પર માછી સમાજની આસ્થાની ધજા લહેરાઈ। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મરોલી ગામના માછીમારો દ્વારા વર્ષો જૂની પરંપરા મુજબ આ વર્ષે પણ જગત મંદિર દ્વારકા ખાતે ભવ્ય ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। 50 વર્ષ પહેલા દ્વારકા અને ઓખા બંદરે માછીમારી અર્થે ગયેલા મરોલીના માછીમારોની શ્રદ્ધા આજે એક અતૂટ પરંપરા બની ગઈ છે। ઐતિહાસિક કરાર વર્ષ 2008માં થયેલા કરાર મુજબ મરોલી માછી સમાજ દ્વારા આગામી 100 વર્ષ સુધી એટલે કે વર્ષ 21 સંસ્કૃત શ્લોકોચ્ચાર સાથે ધ્વજા પૂજન કર્યા બાદ માછી સમાજના ભાઈ બહેનોએ માથા પર ધજા ધારણ કરી વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી હતી। ભવ્ય ઉપસ્થિતિ બપોર કલાકે મંદિરના શિખર પર ધજા ચઢાવવામાં આવી હતી। આ પ્રસંગે માછી સમાજના માજી પ્રમુખ ભદ્રેશભાઈ ટંડેલ સહિત સમાજના વડીલો અને આશરે 500મી વધુ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ આયોજન આ પૂજા વિધિમાં સમાજના 60 જેટલા કપલ જોડાઓ પૂજામાં બેઠા હતા। ધ્વજારોહણ બાદ તમામ ભક્તો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રાજેશ કેની, ઉમરગામ, મરોલી, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ।